કેમ છો તમે બધા? તમે બધા મજામાં જ હશો. તો આપણે એક આજે નવી રેસીપી લઈને આવ્યા છીએ કે જેને કહેવાય છે બાજરીના લોટનો શીરો. જો શીરો તો બધાના ઘરમાં બનતો જ હોય છે, પણ આ મને થોડોક યુનિક લાગ્યો અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો મને લાગ્યું કે આ રેસીપી તમારી સાથે શેર કરું. તો આપણે આવો શીખીએ બાજરીના લોટનો શીરો. તો બાજરાના લોટનો શીરો બનાવવા માટે આપણે જોશે 1 વાટકી ગોળ અને 1 વાટકી બાજરાનો લોટ. આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને સાથે જોશે આપણે 2 ચમચા જેવું ઘી. તો આપણે એક કઢાઈ ગરમ થવા મૂકી દઈશું અને એમાં 2 ચમચા ઘીને ઉમેરી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે બાજરાનો લોટ છે વાટકી એમાં એડ કરી દઈશું. ધીમા તાપે છે આપણે એને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવાનું છે. ધીમે ધીમે શેકાય છે. હજી આને આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવો પડશે, જેથી કરીને આપણો શીરો ચીકણો ન બને. જો આપણે ધીમે ધીમે હવે છે બ્રાઉન થાય છે અને ઘી છૂટું પડે છે. તો અહીંયા આપણે ઘી બધું છૂટું થઈ ગયું છે અને આપણી બાજરીનો લોટ છે એ આછા બ્રાઉન રંગનો શેકાઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર પછી આપણે હવે ગોળ એડ કરશું. તો હવે આપણે ધીમે ધીમે ગોળ એડ કરી દઈશું. 1 વાટકી જેવો ગોળ છે. ગોળને છે આપણે મિક્સ કરી લેવાનું છે. પછી હવે આપણે પાણી જે ગરમ કરીને રાખ્યું હતું એ એડ કરી દઈશું. આપણે છે આ ગોળની અને બાજરીના લોટને આમાં પૂરેપૂરો પકાવવાનો છે. પાણી બધું એડજસ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે બધું કટ થતું જશે. તો જો આપણે આ બાજરીના લોટનો શીરો બની અને તૈયાર છે. જો તમે પેન છે પેનને પણ હવે એ છોડી રહ્યું છે, એનો મતલબ આ પાકી ગયું છે બરાબર. હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે આને બહાર કાઢી લઈશું. આપણે આ ગ્રીસ છે એને પહેલાં ગ્રીસ કરી લઈશું આ રીતે પ્રોપર રીતે. આપણે આ થાળી છે ગ્રીસ થઈ ગઈ છે. આ શીરો આપણે આની અંદર કાઢી લઈશું. તો ભાઈ ગરમા ગરમમાં બાજરીનો લોટનો શીરો બનીને રેડી છે. દેખાવમાં તો એકદમ ટેમ્પટિંગ લાગી રહ્યો છે, સ્વાદમાં પણ બેસ્ટ જ છે. તો આપણો આ શીરો બનીને રેડી છે. હવે એને બદામના કતરણથી થોડું ગાર્નિશિંગ કરી નાખશું. વાહ ભાઈ વાહ! જો આ બદામથી ગાર્નિશિંગ કરી નાખ્યો છે. તો દેખાવમાં કંઈક આવો છે અને સ્વાદમાં પણ સરસ છે. તો આ શીરો છે એને હું હવે ટેસ્ટ કરી ને કહું છું કે બહુ મસ્ત બન્યો છે. તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો ને કમેન્ટ કરીને કહેજો કે કેવો બન્યો છે. તો મળશું ફરી આવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.